અરે અત્યારે હું મારા રંગ મહેલમાં સૂતી હતી, મને સપનું આવ્યું, લાય મારા સાસુ નણંદને વાત કરું. એ જી આજ સાસુ રે નણદલ તમને વીનવું રે. સાસુ રે નણંદબા તમને વીનવું રે. કઈ વીનવું નથી, આમ ઘરમાં જે ખોટે ગયા. એ જી અમે રે સુતા કાય મારા મેલ મારે. મારા સાસરિયામાં પરણે મારો દેરડો રે. હા ઈ સાચું લે. અને પિયરિયામાં પરણે મારો વીર સાસુ મારા. એ મારા સાસરિયા પરણે મારો દેરડો રે. એ વીરી વરો થઈ ગયા, કોઈ ભાઈ નથી, હુઈ જા એ મને રતનો રાય કોરે આવે તેડવા રે. એ જી રતનો રાય કોરે આવે તેડવા રે. રતનો રાય કોરે આવે મને તેડવા તેડવા. અરે હા સાસુમાં, આજે હું મારા રંગ મહેલમાં સૂતી હતી સાસુમાં. મધરાતે મને સપનું આવ્યું, પિયરિયામાં મારા ભાઈના લગ્ન છે અને રત્નો રાયકો મને તેડવા આવે છે સાસુમાં. એ હુઈ જા ન ભાઈ, હુઈ જા ને કોકને હુવા દે. આ અડધી રાત માથે લીધી છે. આ 20 વર્ષ થઈ ગયા, કોઈ દી તને માવતરની યાદ ન આવી, માવતરને તારી યાદ ન આવી. યાદ અટાણે આવે છે એમ કહું. એ આટલા વર્ષ થયા, કોઈ દી તને સપના નથી આવ્યા, કોઈ દી તારા તેડા નથી આવ્યા ને તાત્કાલિક તારા ભાઈના લગ્ન આવી ગયા. સાસુમાં હવે નભાઈ આવું બોલમાં આખા ઘરને હેરાન કરમાં ને ઉઈ જાય એમ કહું. અરે નહીં સાસુમાં, આમ નભાઈ કઈને ન બોલાવો સાસુમાં. તો કેદી વીરો હતો આઈલ મને કે. હે આજ 20 વર્ષ થયા, કોઈ દી તારા માવતરના તેડા તને આવ્યા ને અટાણ તું એમ કહેશ કે મારે પિયર જાવું છે ને મારો વીર પૈણે છે ને આયા તારો દેર નથી પૈણતો એમ કહું. અરે નહીં સાસુમાં, કદાચ તમે મને ગમે એમ કહેશો, પણ આજે જે મધરાતમાં મેં સપનું જોયું, કદાચ મારું સપનું હાસું પડે તો મને પિયરમાં જવા દેશો ને સાસુમાં? એ આમ જો હવાર પડવા દે, જો તારું સપનું સાચું પડશે ને તો તમ તાર રાજી ખુશી જવા દે, પણ અટાણ આમ કુડાય એમ કહું. આખું ઘર માથે લીધું, આખું ઘર માથે લીધું. હું એમ કહું આપણે બે
કઈ પૈણીને આવ્યું આપને કોઈ દી સપના આવ્યા હે કોઈ દી મને તો કોઈ દી ન આવ્યું સપનું તમને કહું પૂરી બેન રોજ આવે પણ આવા નહીં આવતા હોય આખા ઘરને આ હેરાન કરે છે એમ કહું ને તું એમ રે હું આવીને દડી જેવું મોઢું કરસ આના આના એક બાજુ ઉપાડા એક બાજુ આના 4 વખત હા રેવરે કરિયાવર હોતી પાછી બેહી જાય એમ કહું ને ભાઈ તારી માના ટાંગા દબાઈ આ કવરે છે ડોહા હે કોઈ રાજમાં હોય ડેલીએ કોક આવ્યું લાગે છે તો દાંતણ વાળો હશે આપને બોલાવે છે એમ કહું હું છે એ ભાઈ ને આમ હાંડિયો આમ આખો રે આમ જો લીંડોળા કરી નાખ આમ જરીક મોકરો રે ઈ હાંડિયો અહીંયા જ રહે હું અહીંયા જ રહે અહીંયા અમારું રજવાડું બગાડી નાખે છે એમ કહું અમારે બેન સગુણા ક્યાં કોણ સગુણા સગુણા તો અહીંયા જ છે તારે શું કામ છે એમ કે ને અરે એને તેડવા આવ્યો હું આવડી બધી છું મારી હારે વાત કર તારે અમાર વવારું હારે વાત કરીને શું છે અરે ઈ મારા બેન હે લે આ બીજો ભાઈ ચાઈ ગયો કેટલાક ભાઈ હા બેન સગુણાને બોલાવો એને હું તેડવા આવ્યો એટલે એને તાર નામ શું છે મારું નામ રત્નો પણ સગુણાને કોઈ ભાઈ તો હતો નથી આ અચાનક ખંડાય ભાઈ ક્યાંથી આવ્યા અરે અત્યારે એને બબે ભાઈ છે હે પોકરણગઢમાં રામદેવ વિરમદેવ બે ભાઈ છે એને આ તો 20 વર્ષ થઈ ગયા તા અટાણ લગન તમે ક્યાં ગયા તા પણ અત્યારે જન્મ લીધો એને હે હા પોકરણગઢની અંદર હવે એમ અમારે કેમ ભરોસો કરો અમારે એક ને એક વહુ છે અમારે આને ક્યાં નાખવી એક અરે હળહળ કળિયુગમાં અત્યારે પરચા પૂરે છે ખરી કરો ખબર પડે હે હા કાઈ વાંધો ને તમ તાર જા અટાણ તાર બેન ને મળી લે બસ તમ તાર તું સો હું સવાય આમ હાંડિયો જરીક મોકરો રાખ એમ કહું હાંડિયો અહીંયા જ છે આમ તો જો બગડ નાખ્યું લીંડોળા કર નાખ્યું અરે બેન સગુણા અરે બેન સગુણા તેડવા આવ્યો છો બેન તને અરે વીરા જુગ જુગ જીવો મારા વીરા હા બેન ભાઈ પોકરણગઢમાં આવું કુશળ તો છે ને વીરા અરે હા બેન પોકરણગઢમાં બધા ખુશહાલ છે બેન ભલે મારા વીરા અંદર આવો મારા બાંધવા અરે બેન સગુણા હા વીરા અરે બેન હાલો જલ્દી તૈયાર થઈ જાવ બેન પોકરણગઢમાં રામદેવ વિરમદેવ જેવા બે તમારે ભાઈ હોય બેન અને એમાં રામદેવના લગ્ન છે રામદેવના લગ્નમાં તમને હું તેડવા આવ્યો છું બેન અરે નની મારા બાંધવા તમે આવ્યા તો છો વીરા પણ કંકોત્રી તો લાવ્યા હશો ને અરે હા બેન આ કંકોત્રી બેન અરે નહીં મારા બાંધવા ઈ કંકોત્રી મને નહીં પણ મારા સાસુ માને આપો નહીં તો મારું હાચું નહીં માને મારા બાંધવા ભલે મારી બેન હમણાં જ સાસુ માને કંકોત્રી આપું છું બેન જો આ રામે કંકોત્રી મોકલી હે નાલિયો કંકોત્રી વાંચી લ્યો આ અમે અપણ છે કંકોત્રી માં મને કઈ ખબર ન પડે તાર બેન ને તે મળી લીધું બેન ને વાંચતા હવે આવડે વ્યવહાર લાતે ગાતે બેન ને તેડીને જવાનું હે હું તેડવા બેડવા નહીં આય મળે અમારે એકલી વવારું ને કેના ભેગી મોકલી હું તને ઓળખું છું તું આને ઓળખસ અરે હું તેડવા આવ્યો હું એનો ભાઈ હો આ એમ નહીં માને આને પૂરાને કારી કેદમાં પૂર મરી ગયો થોડોક માર ખાય ને તઈ ખબર પડશે પૂર આમ નહીં સમજે એટલે તું એમ હુઈ જા ને હુવા દે કાલ તમ તાર રામો પીરાય છે ને તમ તાર ખબર પડી જાહે એમ કહું આખું ઘર માથે લીધું છે આખું ઘર 20 વર્ષ છે હક નથી ભરવા દેતી હવે તો સાની રહી જા હા પેંગલગઢ ની અંદર બેન સગુણાને તેડતા આજે મને સંકટ ઝેલવું પડી છે જ્યારે પોકરણગઢ માંથી નીકળો ત્યારે રામે મને કીધું તું હે રત્ના જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે તો આથી મોટા સંકટ મારે કયો હોય તો લાવ હું મારા રામને યાદ કરું જરૂર મારી વાર કરશે હે આજ રતો નો પુરાણો સંકટ જેલ મારે
જેલો મારે એ આજે રતનો એ પુરાણો સંકટ જેલો મારે એ આજે રુદીએ એ રૂએ રે પ્રભુ મારી આંખડી રે એ મારી વારે આવો મારા પીર રુદીએ એ રૂએ રે પ્રભુ મારી આંખડી રે આહા આજે પઢિયાર ગુડે આજે રત્નના સંકટ જેલની અંદર નાખ્યો છે આજે હેન્ટરના બહાર પડ્યા છે તો લાઈ આજે પઢિયાર ગુડને પણ બતાવું કે રામદેવનો પરચો કેવો હોય તો લાય અત્યારે ભાલાની અણીઓ આજે પઢિયાર ગુડને પણ મારું એલી તને કહું આ રજવાડું આખું કા હાલક ડોલક થાય મને નકરું આમ જો ખંજોરે જ આવે છે આમ તો જો આહાહાહા. આ પણ હંધુય કવડે છે ઓલા જેલમાં પૂરો એટલું નથી થાતું ને આ બધું ક્યાં હે તને કઈડે છે લે તો હાલ ઊભી થા લાગે છે છે ને રામા ભાઈએ પરચો દીધો હાલ ચા તરીકે લાજ ના થાય મરી જાય ભાઈ રત્ના અહીંયા હાલ શું થયું અહીંયા હાલ વીરા તાર કામ નથી આવો હવે અરે અહીંયા હાલ માર ભાઈ એમ ન કરે અહીંયા હાલ શું થયું આ કઈક થાય છે આ બળતરા ઉપડી નકરું ખંજર જ આવે છે આનું આમ તો જો હમણે તો બહુ ઉપાડે સીડાતા તે કઈ આમાં જાડુ ટોનો નથી કર્યો ને કઈ ડાકી બાકી ડોળું કાંઈ નહીં મેં તમને કીધું તું તમારે પરસો જોવો હોય તો મરી હરી ગયા ડાક્યો નથી ને ક્યાંક તમને લાગે તાકા હંધુય આમ થાય આમ તો જો રજવાડું આખું હલે ને આખા શરીરમાં અગ્નિ ઉપડે છે મારા રામા આપા આગળ માફી માંગો ને બેન સગુણાને મોકલી દ્યો એવું છે હા અરે રે એટલે હમણાં સારું થઈ જાય તો શું કરવું જો હે બેન હારે વાત કરો એટલે હમણાં સારું થઈ જાય બટા સગુણા અહીંયા દીકરા સગુણા તમારા હયાન વાઈટ કુસ અહીંયા હાલ દીકરા સગુણા હા સાસુમાં તું કેતી તી લાગે છે સાચું હો આમ જો તાર ભાઈનું તમ તાર આયા પરચો પૂરી દીધો ને હું તને એમ ભાઈ કહું છું કે તમ તાર ચાર રત્ના ભેગી રાજી ખુશીથી જા પણ આમ જો હું તને છે ને સાચી શીખામણ દઉં સાસુમાં જો હવે તો હું તને કઈ કહેતી નથી હરખી રીતે કહું છું તો સાંભળ જો આજ દાબા રે જમણા રે તે તર બોલિયા રે યાર અને ભેરવ બોલે છે ભેગાર દાબા રે જમણા રે તે તર બોલિયા રે યાર હરિયાળા વનમાં કોયલ
કાઈ વાંધો નહીં, તું આટલી બધી હટ કરસ ને તો હું હાલ અટાણ જવાની રજા હોત કાપું, બરાબર? પણ તને એવું વિચાર ન આવે તારે અહીં દેર પૈણે છે ને, જો તારે જાવું હોય તો જા, પણ આ 6 વર્ષના છોકરાને અહીં મૂકતી જા, જો મને એના વગર જરીએ હાલે નહીં. અરે નહીં સાસુમાં, જ્યાં ગાય હોય ત્યાં વાંસરું પણ હોય. આજે 20 વર્ષે તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં છું. હા સાસુમાં, તો મારા દીકરાને પણ હું સાથે લઈ જાઉં ને. આયલ બેટા, આયલ દીકરા, તાર કાકાને લગ્ન કરવા છે કે મામાને ઘરે જાવું છે? મામાન ઘરે. અરે કોજારા, તારે જાવું છે? જો જાવું હોય તો જા, છોકરાને લેતી જા, પણ જો આ છોકરાને ખીલી ખટકો કાઈ થયો તો આઈના પાદર જોવાનું રહેવા દેજે, આઈના ઝાડવા તને જોવા નહીં મળે એમ કહું છું. અરે હા સાસુમાં, દીકરાનો વાંકો વાળ નહીં થવા દઉં. કાઈ વાંધો ના, લો રાજી ખુશીથી તમ તાર તૈયાર થઈ જાવ. નાલ રત્ના રાયકા જેમ તું આ સગુણાને લઈ જાત ને, તારી જવાબદારી છે રસ્તામાં સંભાળીને રાખજે, હો? ને કઈ બોલ્યું ચાલ્યું હોય તો માફ કરી દેજે. તમ તાર હું તારી માં જેવી સૌ ને. ના રે ના, ઈ રહેવા દે. અરે હા વીરા, હા બેન. ભલે મારા સાસુમાએ રે સડાવીને પણ રજા આપી, પણ રજા તો આપીને મારા બાંધવા. હા બેન. હા વીરા, એ માટે ઝૂલથી શણગારું વીરનો સાંડિયો રે. So